પાટણ જિલ્લાના સાંતલપુર અને રાધનપુર પંથકમાં અતિભારે વરસાદથી જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે। સાંતલપુરમાં છેલ્લા 24 કલાકમાં અંદાજે 17 ઇંચ જેટલો વરસાદ ખાબકતા અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે। સાંતલપુર તાલુકાના બાબરા, બાવેડા અને પરસુંદ સહિતના અનેક ગામો પાણીમાં ગરકાવ થયા છે। અનેક ગામોમાં પાણી ભરાઈ જતા માર્ગ વ્યવહાર બંધ થયો છે અને લોકોનો સંપર્ક તૂટી ગયો છે। પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે। અસરગ્રસ્ત વિસ્તારોમાંથી લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। માર્ગો પર અવરજવર મુશ્કેલ બનતા જેસીબી અને લોડરની મદદથી પાણીના નિકાલ અને રસ્તાઓ ખુલ્લા કરવાની કામગીરી કરવામાં આવી રહી છે। આ દરમિયાન લોધરા નજીક વરસાદના કારણે પલટી ખાધેલ એક ગાડીનું સ્થળ પર રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। તો આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે પત્રકાર તેજસ રાવળ છે તે જોડાઈ ચૂક્યા છે। તેજસજી, આપનું મંતવ્ય ન્યૂઝમાં સ્વાગત છે। પાટણમાં હાલ પરિસ્થિતિ શું છે? પાણી ઓસર્યા છે કે કેમ? અવાજ આવે છે અમારો? જી જી, હાલમાં જે જિલ્લામાં જે સ્થિતિ જોવામાં આવે તો રાધનપુર અને સાંતલપુર 24 કલાકની અંદર જે રેકોર્ડજનક વરસાદ નોંધાયો છે। સિઝનનો ગણીએ તો 70% જેટલો વરસાદ 24 કલાકમાં વરસી ગયો છે, જેમાં સૌથી વધુ અસર હાલ સાંતલપુરમાં જોવા મળી રહી છે, જ્યાં 16 ઇંચ જેટલો વરસાદ 24 કલાકમાં પડી ગયો છે। હાલમાં 7 ગામ એવા છે જ્યાં સંપર્ક વિહોણા છે, 16 ગામ એવા છે જે અંધારપટમાં છે। ત્રણેક મુખ્ય માર્ગો હાલ વહીવટી તંત્ર દ્વારા જાહેરનામું બહાર પાડીને બંધ કરી દેવામાં આવ્યા છે, એટલે હાલ આખું જનજીવન જે કહીએ તે પાણીમાં ગરકાવ થઈ ગયું છે। તેજસજી, તંત્ર દ્વારા કોઈ સહાય કામગીરી, બચાવ કામગીરી કરવામાં આવી છે? જિલ્લા કલેક્ટર, ડીડીઓ અને પોલીસ અધિક્ષક ત્રણે સવારથી તે વિસ્તારમાં છે। સ્થાનિક પીએસઆઈ, મામલતદાર, ટીડીઓ આ બધા જ લોકો હાલે પોતાના વાહનો સાથે આજુબાજુના ગામોમાં, જે ગામોમાં જઈ નથી શકતા પરંતુ જ્યાં જવાલાયક સ્થળો છે ત્યાં વિઝિટ લઈ ત્યાં લોકોનું સ્થળાંતર થાય ત્યાં કરાવી રહ્યા છે। મોસ્ટ ઓફલી અત્યારે શાળાઓ પસંદ કરી ત્યાં લોકોનું સ્થળાંતર કરાવી રહ્યા છે। હજુ સુધી તેના ભાગરૂપે ક્યાંય પણ જાનહાનિ થઈ નથી। અત્યાર સુધીમાં 500 થી વધુ લોકોના સ્થળાંતર શાળાઓમાં થઈ ચૂક્યા છે। તેજસજી, પાટણમાં આ સમસ્યા કેટલા વર્ષોથી છે અને તેને લઈને શું કાર્યવાહી કરવામાં આવી છે? પાટણમાં સાંતલપુર અને રાધનપુર બંને નદી કાંઠાના ગામ કહેવાય છે, કેમ કે ત્યાંથી બનાસ નદી આખી વહે છે। અને બીજું, બનાસકાંઠાનું સુઈ ગામ અને ભાભર બાજુનો જે રસ્તો છે ત્યાંથી જે પાણી આવે છે, અવાજ આવી રહ્યો છે? જી જી, સોરી, એક કોલ આવી ગયો। ત્યાં નદી કાંઠાના ગામો હોવાથી ત્યાં વર્ષોથી આઝાદી ગણીએ તો 100 વર્ષથી આ પાણીની સમસ્યા દર વર્ષે સર્જાય છે। 2017 હોય, 2025 હોય કે 2026 હોય, આ સમસ્યા અહીંયા રહી છે। જી તેજસજી, એટલે કે આટલા વર્ષોથી આ સમસ્યા છે તે સર્જાય છે, તેમ છતાં તંત્ર છે તે હજુ પણ ઘોર નિંદ્રામાં હોય તેવું કહી શકાય, કેમ કે આટલા વર્ષોથી સમસ્યા સર્જાય છે તો કોઈ સમાધાન લાવવું જોઈએ ને? 100% આ જે ગામો છે આઈડેન્ટિફાઈ કરીને લગભગ સાંતલપુરના 10 ગામ છે, રાધનપુરના 7 છે, જે નદી કાંઠેના 18 ગામ કહી શકાય છે। આ ગામોને આઈડેન્ટિફાઈ કરી વર્ષોથી ત્યાં પાણીના નિકાલ માટેની કોઈ કાયમી પાઇપલાઇનની વ્યવસ્થા થાય અને જેનો સીધો પ્રવાહ નદીમાં જાય તો આ ગામોમાં કાયમી પાણીની સમસ્યા હલ થઈ શકે છે। જે તળાવો બન્યા છે, આ તળાવો ઓવરફ્લો થાય તો તેના પાણી ક્યાં નાખવા તેની કોઈ વ્યવસ્થા આજ સુધી કોઈ ગામમાં થઈ નથી। તો ઓવરફ્લો થાય તો કે બીજી જગ્યાએ સંપમાં કે ક્યાં પાણી એનો વરસાદ થાય તો આ ખરેખર પાણીના નિકાલની સમસ્યા હલ થઈ શકે છે, તે વ્યવસ્થા થઈ શકે। તેજસજી, તમને શું લાગે છે કે આગામી દિવસોમાં આ સમસ્યાનું કોઈ સમાધાન આવશે? હાલમાં ચોક્કસ કહી શકાય નહીં, પરંતુ વહીવટી તંત્ર આને કઈ દ્રષ્ટિથી જોવે છે પછી આગળ કહી શકાય, પણ હાલ તો કોઈ પ્લાનિંગ દેખાતું નથી 3-4 વર્ષ સુધી કે સમસ્યા હલ થાય। જી તેજસજી, અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો આભાર।